સુરતના વેલંજામાં તંત્રના વાંકે વિદ્યાર્થીઓના જીવ માથે જોખમ બંધાઈ રહ્યું છે। અદ્યતન સુવિધાઓ સાથેની નવી બનેલી શાળા માત્ર શોભાના ગાંઠિયા સમાન છે। નવી શાળા બની ગઈ હોવા છતાં જર્જરિત મકાનમાં ભણવા વિદ્યાર્થીઓ મજબૂર થઈ રહ્યા છે। નેતાઓ પાસે સમયનો અભાવ હોવાથી ઉદઘાટનની રાહ જોઈ રહી છે। આ નવી શાળા 3 વખત તારીખ જાહેર થયા પછી પણ ઉદઘાટન નથી થયું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 379 નંબરની શાળામાં 1000 કરતા વધુ વિદ્યાર્થીઓ છે। જગ્યાના અભાવે એક જ શાળાના બાળકોને 2 શિફ્ટમાં બોલાવવા પડે છે। વર્ગખંડની જગ્યાએ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર લેબ અને પેસેજમાં બેસાડાય છે। નાના ઓરડાની ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડવા મજબૂર બન્યો છે શાળાનો સ્ટાફ। કોના વાંકે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે તેવા સવાલ ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતના વેલંજામાં તંત્રના વાંકે હવે વિદ્યાર્થીઓએ ક્યાં કયા જીવના માથે જોખમ મંડરાઈ રહ્યું છે। નેતાઓ પાસે સમય નથી ને શાળાનું ઉદ્ઘાટન નથી થઈ રહ્યું। આટલો બધો અન્યાય વિદ્યાર્થીઓ સાથે ક્યાં સુધી? બિલકુલ સાચી વાત છે। સુરતના વેલંજા ખાતે આવેલી જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી જે શાળા છે 379 એનું આખું બાંધકામ તૈયાર થઈ ચૂક્યું છે। ખૂબ જ અદ્યતન સુવિધા સાથે એનું મોટું બાંધકામ કર્યું છે, પરંતુ તે શાળા શરૂ થતી નથી ને અત્યારે આ જ જૂની શાળામાં જોઈ શકાય છે કે કોમ્પ્યુટર લેબ છે અને આ કોમ્પ્યુટર લેબમાં ખરેખર કોમ્પ્યુટરનું શિક્ષણ મળવું જોઈએ, પરંતુ જે રીતે ઓરડાનો અભાવ છે, વિદ્યાર્થીઓ વધારે છે, બાળકોને ભણાવવા પડે છે। 2017 પછી વિદ્યાર્થીઓ જે આ વિસ્તાર ડેવલપ થયો અને તેના કારણે હવે વિદ્યાર્થીઓની સંખ્યા વધી। 2017 પછી જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા વધી, પરંતુ સુવિધામાં કોઈ જ વધારો ન કરાયો। અત્યારે જોઈ શકાય છે કે બાળકોને અહીં કોમ્પ્યુટર લેબની અંદર આ રીતે ભણવું પડી રહ્યું છે। આ જ રીતે અન્ય વર્ગખંડો પણ છે જે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, જ્યાં તમને લઈ જઈશ અને વર્ગખંડોની અંદર પણ બાળકોની કેવી સ્થિતિ છે એ પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આવી સ્થિતિમાં બાળકો ભણવું પડે છે। 3 માળની મોટી આખી જે શાળા છે તે બનાવી દેવામાં આવી છે, તેમ છતાં જે બાળકો જે છે તેમણે આ રીતે નાના ઓરડામાં વધુ સંખ્યામાં બાળકોએ બેસવું પડે છે અને 3 વખત આ નવી શાળા જે છે તેનું ઉદ્ઘાટનની તારીખ આપે છે અને ત્યાર પછી કેન્સલ કરી દેવાય છે। હવે આ ઓરડાની અંદર આટલા મોટા પ્રમાણમાં બાળકો ભણાવવામાં આવી રહ્યા છે અને ભારે મુસીબતનો પણ સામનો કરવો પડે છે। ક્યાંક એમનું જીવનું જોખમ પણ જોવા મળે છે। કેટલાક સંજોગોમાં જર્જરિત આ જે શાળા છે તેની સ્થિતિ જોવા મળે છે અને તેવી સંજોગોમાં આ બાળકો પોતાના જીવના જોખમે પણ ક્યાંક ભણતા હોય તેવું જોવા મળે છે। શાસકોને, તંત્રને સમય નથી મળતો નવી શાળાનું ઉદ્ઘાટન કરવા માટેનું, તેના કારણે વિદ્યાર્થીઓ રાહ જોવે છે કે ક્યારે અમને નવી શાળામાં લઈ જશે, પરંતુ આ રીતે બેસવું પડે છે। કેટલાક શિક્ષકો છે, આપણે સીધા તેમની સાથે જાણવાનો પ્રયત્ન કરીએ કે શું કહી રહ્યા છે। સાહેબ, તમે જાણો છો બાળકો અત્યારે આ શાળામાં ભણી રહ્યા છે, બીજી નવી શાળા રેડી છે, કેમ નથી લઈ જવાતા? 3 વખત ઉદ્ઘાટનની તારીખો મળે છે, રદ થઈ જાય છે। હવે એના વિશે તો નથી ખબર, પણ હવે હમણાં જ હજુ તૈયાર થઈ છે, એટલે હવે ટૂંક સમયમાં આપી જ દેવાના છે, એટલે હવે કોઈ સમસ્યા નથી અને લગભગ હવે નવી સ્કૂલમાં જતા રહેશું એટલે બધા બાળકોને આનંદ પણ છે એ વાતનો કે હવે નવી શાળા મળવાની છે। વિદ્યાર્થીઓનો કઈ રીતે અહીં વધારો થયો અને તમે કઈ રીતના કેટલા વખત માંગતા હતા અને કઈ રીતના તો 2 પાળીમાં ભણાવવા પડે છે? આમ તો જો 2015 પછીનો જે સમયગાળો છે ને એ આ વેલંજા ગામની અંદર સુરત શહેરમાંથી વસ્તીનો વસવાટની શરૂઆત થઈ। 2015 પછી ક્રમશઃ ધીરે ધીરે વધારો થવા માંડ્યો, ગામમાં લોકો આવવા માંડ્યા અને લગભગ સામાન્ય વર્ગના લોકો જ વધારે આવ્યા। તો અમને પણ એવું થયું કે ભાઈ નહીં, બાળકો સરકારી શાળાનું શિક્ષણ મેળવે, કારણ કે એમાં કોઈ પૈસાની જરૂર હોતી નથી। તો અમારા પ્રયત્નો અમે એવા કર્યા કે ભાઈ સોસાયટીઓમાં જઈને કીધું કે ભાઈ અમારી શાળામાં આવો, તમે ભણો, અમે સરકારી શાળાના શિક્ષકો છીએ, અમારે ત્યાં ભણાવો તમે। એમ કરીને લોકોનો વિશ્વાસ જીતી અને આજે અમે અમારી શાળાની સંખ્યા ઉત્તરોત્તર 2015 પછી 16, 17, 18માં દર વર્ષે લગભગ 150-200 નો વધારો થતો આવ્યો અને આજે એમ કરીને 1100 ની આસપાસની અમારી સંખ્યા છે। એ અમારા સતત પ્રયત્નો અને અમારું જે શિક્ષણ કાર્ય છે એ બહુ સારું કરીએ છીએ અમે, ભગવાનની દયા છે એ। અને તો આટલી થઈ તો બંને બાળકો એક જ શાળા ચાલે છે, 2 પાળીમાં કેમ રાખવા પડે છે? શું? જો અમે તમને એક વાત કહું કે મેં તમને પહેલા વાત કરી એમ કે અમારો એવો ભાવ છે કે વધુ ને વધુ બાળકો આ શાળામાં અભ્યાસ કરે, એટલે અમે કોઈ દિવસ કોઈ બાળક, કોઈ અમીર આવે કે ગરીબ આવે કે કોઈ પણ જ્ઞાતિના લોકો આવે, અમે કોઈ ભેદભાવ રાખ્યો નથી। અમારી શાળામાંથી લગભગ અમે એવા પ્રયત્નો કર્યા છે કે કોઈ બાળક, કોઈ વિદ્યાર્થી છે એને અમે એડમિશનની ના ન પાડી, એવા અમારા પ્રયત્નો રહ્યા છે।
એને લીધે શું થયું કે અમે એડમિશન આપતા રહ્યા, પછી સંખ્યા એટલી બધી વધી રહી કે અમારી પાસે વર્ગખંડનો અભાવ હતો, એટલે અમે ઉપર વાત કરી અને અમને એવી મંજૂરી આપી કે ભાઈ તમે 2 પાળી કરી નાખો, સવારમાં છે એ મોટા બાળકો અને બપોર પછીના છે એ નાના બાળકો, એટલે એ વ્યવસ્થાના ભાગરૂપે કરેલું છે. અને એટલા માટે જ અમારી જે સંખ્યા થઈ એના આધારે જ અમને અત્યારે એવડું મોટું બિલ્ડિંગ ફાળવ્યું છે. એટલે એ અમારા માટે પણ ગર્વની વાત છે કે એવડું મોટું બિલ્ડિંગ અમને વેલંજા ગામની અંદર આવડું મોટું બિલ્ડિંગ આપવું એ અમારા માટે પણ ગર્વની વાત છે કે ભાઈ નહીં ચાલો મોડું તો મોડું પણ અમારા ગામને એવડું મોટું બિલ્ડિંગ મળ્યું. સાહેબ, બીજું એક વસ્તુ જોવા મળી કે ઓરડાનો અભાવ છે શાળામાં, બાળકોને કોમ્પ્યુટર લેબમાં પણ ભણાવવા પડે એવી સ્થિતિ છે, તો કોમ્પ્યુટરનું શિક્ષણ પછી કેવી રીતે સમયસર મળી રહ્યું છે? કોમ્પ્યુટરનું શિક્ષણ અમારે રેગ્યુલર ચાલે છે અને એમાં કોઈ પણ કચાશ નથી. દરેક બાળકને કોમ્પ્યુટરનું શિક્ષણ મળે ને એવી અમે વ્યવસ્થા કરેલી છે. અત્યારે થોડીક મેં તમને કીધું એમ કે અગવડતા છે, પણ હવે લગભગ વિધિન એકાદ અઠવાડિયાની અંદર તો અમને કદાચ શાળા આપી દેશે, કારણ કે હમણાં જ હજી કામ પૂરું થયું છે એ અમે જાણીએ છીએ. 3 વખત ઉદઘાટનની તારીખ આપી અને રદ થઈ ગઈ છે. હવે હજુ લાગે છે કે આ નેતાઓ કદાચ, આ તો તમે શિક્ષક છો એટલે એવું કહી ના શકીએ, પણ તમારે અમને કશી ખબર હોય નહીં અને અમે એમાં ઇન્વોલ્વ હતા. હજુ હમણાં જ શાળાનું કામગીરી પૂર્ણ થઈ છે એ અમે જાણીએ છીએ, એટલે હજુ થોડું ઘણું કામગીરી બાકી હતી એ જે હમણાં જ પૂરી થઈ છે, એટલે હવે લગભગ આપી દેશે. એ સારા પ્રયત્નો તમે જોઈ શકો છો, એ શાળા તમે મુલાકાત લેજો. આટલી સુંદર શાળા આપીને એ બહુ અમારા માટે ગર્વની વાત છે. કેટલી સરસ શાળા. બીજું તમને એક વાત કહું, સ્ટીલની ગ્રીલ આપી અમને, બોલો ક્યાંય તમે સરકારી શાળાનું સ્ટીલની ગ્રીલ આપી એટલે એ બહુ સારી વાત કહેવાય, અમારા માટે પોઝિટિવ છે. બિલકુલ, એટલે તમામ જે બાળકો વિદ્યાર્થીઓ છે નવી શાળામાં જવા માટે ખૂબ જ આતુર છે, માત્ર રાહ જોવાય છે તો તેના ઉદઘાટનની. 3 વખત આ ઉદઘાટનની તારીખ આવી અને રદ થઈ ગઈ છે. બાળકો પણ આ શિક્ષકોને પૂછતા હોય છે કે નવી શાળામાં ક્યારે અમને ભણવા લઈ જવામાં આવશે, પરંતુ નેતાઓ જે છે તેઓ પોતાના ફોટોગ્રાફી માટે રાહ જોઈ રહ્યા છે, તેઓ તારીખ નથી આપી રહ્યા અને તેના વાંકે ક્યાંક આ વિદ્યાર્થીઓ જે છે તે નવી શાળામાં જતા અચકાઈ રહ્યા છે, નવી શાળામાં નથી જવા મળી રહ્યું અને જર્જરિત શાળામાં તેઓ ભણવા માટે મજબૂર થઈ ગયા છે. જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.